નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે લિનક્સ ઉબુન્ટુમાં ચેપ્ટર 6 માં આગળ જોઈશું કે ડોલર પાસવર્ડ એટલે શું આપણી ગુપ્ત માહિતી ને દર્શાવવા માટે છુપાવવા માટે આપણી સિક્રેટ માહિતી લીક ન થાય તેના માટે પાસવર્ડ નો ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે ઉબુન્ટુ લિનક્સ ની અંદર બી ડોલર પાસવર્ડ PASSWD એકવાર એન્ટર કી દબાવો સ્ક્રીન કર્સર સાથે એક સંદેશો જોવા મળશે ચેન્જિંગ પાસવર્ડ ફોર એડમિનિસ્ટ્રેટર પાસવર્ડને ચેન્જ કરવા માટેની પ્રક્રિયા હવે યુનિક્સ પાસવર્ડ એટલે શું હવે પાસવર્ડ ટાઈપ કરી એન્ટર કી દબાવો યુનિક્સ પાસવર્ડ ટાઈપ કરી એન્ટર કી દબાવો એન્ટર કી દબાવ્યા પછી લિનક્સ ચકાસશે એન્ટર પાસવર્ડ લખ્યા પછી સૌ પ્રથમ એન્ટર કીને દબાવો એન્ટર કી દબાવ્યા પછી લિનક્સ ચકાસણી કરશે ટાઈપ કરેલો પાસવર્ડ સાચો છે કે કેમ તે નવા પાસવર્ડ ટાઈપ કરો નવો પાસવર્ડ ટાઈપ કરી એ જ પાસવર્ડ ટાઈપ કરવામાં રીટાઈપ કરો હવે એન્ટર ઇન ન્યૂ પાસવર્ડ નવો પાસવર્ડને ટાઈપ કરો રીટાઈપ ન્યૂ યુનિક્સ પાસવર્ડ ફરી નવો પાસવર્ડ ને લખો કે તમારો એ પાસવર્ડ સાચો છે કે નહીં પાસવર્ડ અપડેટ સક્સેસફુલી જો નવો પાસવર્ડ સચોટ રીતે ટાઈપ કર્યો હશે તો સિસ્ટમ દ્વારા નવો પાસવર્ડ નોંધી લેવામાં આવે છે પ્રતિકૂળતા ભૂલ સંદેશો દર્શાવશે એડમિનિસ્ટ્રેટર દ્વારા સિસ્ટમના કોઈ પણ ઉપયોગકર્તાનો જો પાસવર્ડ બદલવો શક્ય હોય તો પાસવર્ડ કમાન્ડની પાછળ ઉપયોગકર્તાનું નામ ટાઈપ કરવામાં આવે છે હવે ડોલર પાસવર્ડ હર્ષલ હવે આ કિસ્સામાં પાસવર્ડ બદલવામાં આવે છે ડોલર પાસવર્ડ હર્ષલ મારે હર્ષલ નામનું પાસવર્ડ રાખવો છે માટે પાસવર્ડ બદલવામાં આવે છે હર્ષલની જગ્યાએ XYZ તમે ગમે તે નામ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો માટે હવે આગળ છે સ્ક્રીન સાફ કરવો ક્લિયર કમાન્ડ હવે સ્ક્રીન સાફ કરવા માટે કમાન્ડ પ્રોમ્પ્ટ પર કામ કરતી વખતે વારંવાર સ્ક્રીન પર અક્ષરો અને આંકડાઓ જો ભરચક થઈ જાય સ્ક્રીન ભરાઈ જાય આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી માટે એક સરળ છે ઉપાય અને સ્ક્રીન પર દર્શાવેલ લખાણને ભૂંસવા માટે ક્લિયર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે લખાણને ભૂંસવા માટે ક્લિયર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે ક્લિયર કમાન્ડથી આખી સ્ક્રીન સાફ થઈ જશે ડોલર ક્લિયર એટલે કે ડોલર ક્લિયર કમાન્ડ થી આખી લખાણ આખું ભરેલી જે ભરચક સ્ક્રીન છે એ સાફ થઈ જશે હવે લિનક્સ કમાન્ડ વિશેની સમજૂતી મેળવવા માટે લિનક્સ કમાન્ડ માટે મદદ મેળવવી હોય તો વિદ્યાર્થી મિત્રો કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે માટે બીજા કમાન્ડ વિશે જાણીએ તો સૌ પ્રથમ લિનક્સ પ્લેટફોર્મ પર કમાન્ડ ઉપયોગ કરે છે મદદ મેળવે છે આપણે મદદ મેળવવી હોય કમાન્ડ લાઇન ઇન્ટરફેસ દ્વારા કાર્યો કરતા હોઈએ અને મદદરૂપ થવા માટે લિનક્સમાં હેલ્પ અને મેન નામના બે આંતર પ્રસ્થાપિત કમાન્ડ છે મદદરૂપ કરવા માટે લિનક્સમાં હેલ્પ અને મેન નામના બે આંતર પ્રસ્થાપિત કમાન્ડ છે લિનક્સમાં જેનો ઉપયોગ કરીએ છીએ તે હેલ્પ કમાન્ડને સમર્થન આપે છે -હેલ્પ આ વિકલ્પ કમાન્ડ કઈ રીતે વાપરવો તેનું ટૂંકું વર્ણન હેલ્પ કમાન્ડની મદદથી
કરવામાં આવે છે. હવે અહીંયા હેલ્પ કમાન્ડનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવી રીતે એની સમજૂતી છે માટે ઉપયોગમાં લેવાયેલો કમાન્ડ એમવી મૂવ ડેશ ડેશ હેલ્પ છે. મદદ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાયેલો કમાન્ડ છે એમવી મૂવ, એટલે કે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરો. કમાન્ડ વિશે મદદ મેળવો, વૈકલ્પિક વ્યવસ્થા, લિનક્સ ઓનલાઈન મેન્યુઅલનો ઉપયોગ કરે છે. જે કમાન્ડ વિશે જાણવું હોય, સંબંધિત ચોક્કસ કમાન્ડ, મેન્યુઅલ સક્રિયનું કામ કરે છે મેન કમાન્ડ. મેન મેન એટલે મેન્યુઅલી કામ. મેન કમાન્ડ, મૂવ કમાન્ડ, મેન કમાન્ડ, મૂવ કમાન્ડ, મૂવ એમવી કમાન્ડનો ઉપયોગ કરી તેને મદદ મેળવવા માટે મેન્યુઅલ નો ઉપયોગ કરવામાં આવે છે અને મેન કમાન્ડ તેનું પરિણામ દર્શાવશે. મેન કમાન્ડ આપણને કોઈ પણ કમાન્ડ વિશેની સંપૂર્ણ માહિતી આપશે. એક કરતા વધુ સ્ક્રીન જેટલી જો થઈ ગઈ હોય અને એક સમયે માત્ર એક જ સ્ક્રીન જોવી હોય તો એન્ટર કી દબાવી સ્ક્રીન બદલાઈ જશે. મેન્યુઅલ કમાન્ડને પૂર્ણ કરી સ્ક્રીનમાંથી બહાર નીકળવા માટે ક્યુ કી દબાવો. ક્યુ કી દબાવવાથી તમને કમાન્ડ પ્રોમ્પ્ટ પર પાછા લઈ જશે. હવે જો આપણે કમાન્ડનું માત્ર ટૂંકું વર્ણન કરવું હોય તો કમાન્ડનું મેન કમાન્ડના ઉપયોગ પછી કમાન્ડનું માત્ર ટૂંકું વર્ણન કરવું હોય તો વોટ ઇઝ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. આ કિસ્સામાં વોટ ઇઝ કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. કમાન્ડ એક લાઈનનું વર્ણન આપશે, વધારાની માહિતી રાખશે. વોટ ઇઝ કમાન્ડ પરિણામ દર્શાવશે. ઘણીવાર એવું બી બને છે કે એપ્રોચ કમાન્ડનો ઉપયોગ કરવાથી કઈ વાક્ય રચના તમને જોવા મળશે? $apropos string command. $apropos string command. આ કમાન્ડનો મતલબ એટલે કે કમાન્ડની યાદી. કમાન્ડ કે કમાન્ડના વર્ણનમાં સ્ટ્રિંગ શબ્દનો ઉપયોગ. કમાન્ડ પ્રોમ્પ્ટ પર એપ્રોપોસ કોપી કરી ટાઈપ કરો. કોપી શબ્દ નો ઉપયોગ કરવા માટે કમાન્ડની યાદી મેળવો. સ્ક્રીન ભરાઈ જાય તો એપ્રોપોસ કમાન્ડનું પરિણામ તમને જોવા મળશે. હવે ડિરેક્ટરી સાથે કાર્ય કરવાની રીતો. ડિરેક્ટરી સાથે કાર્ય કરવાની રીતો. લિનક્સમાં ડિરેક્ટરી એક એવી વિશિષ્ટ ફાઇલ છે કે ડિરેક્ટરી સાથે કાર્ય કરવાની રીત. ડિરેક્ટરી સાથે કાર્ય કરવું હોય તો લિનક્સમાં ડિરેક્ટરી એક એવી વિશિષ્ટ ફાઇલ છે જે વિવિધ ફાઇલો અને ડિરેક્ટરીઓને સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. લિનક્સમાં ડિરેક્ટરી એક વિશિષ્ટ ફાઇલ છે. વિવિધ ફાઇલો અને ડિરેક્ટરીઓને સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. પ્લસ અહીં સ્લેશ ચિહ્ન એટલે કે મૂળ ડિરેક્ટરીને નિર્દેશ કરશે. બાકીની બધી ડિરેક્ટરીઓ મૂળ ડિરેક્ટરીમાં આવેલી હોય છે. ટર્મિનલ વિન્ડોનો ઉપયોગ કરી ડિરેક્ટરી સાથે કેવી રીતે કામ કરવું તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હોમ ડિરેક્ટરી એટલે શું? ઉપયોગકર્તા જ્યારે સિસ્ટમમાં લોગિન થાય છે ત્યારે હોમ ડિરેક્ટરી નામે ઓળખાતી ડિરેક્ટરીમાં મૂકે છે. ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે. હોમ ડિરેક્ટરીમાં ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે. જે સમય તૈયાર કરવામાં આવે તેને પાથ /home/username, યુઝરનેમ એટલે કે લોગિન નામ, યુઝરનેમ હર્ષલ XYZ તમે ગમે તે રાખી શકો છો. /home/હર્ષલ હોમ ડિરેક્ટરી છે તેને પથ બદલો, તેને બદલી શકાય અને આ રીતે વર્કિંગ ડિરેક્ટરી પથ હોમ નામના સિસ્ટમ ચલમાં સંગ્રહાયેલો હોય છે. ઇકો કમાન્ડનો ઉપયોગ કરીને
ડિરેક્ટરીને તપાસવામાં આવે છે. ડોલર ઇકો ડોલર હોમ, ડોલર ઇકો ડોલર હોમ, ડોલર ઇકો ડોલર હોમ એટલે શું? તો /home/હર્ષલ કમાન્ડના ઉપયોગ દ્વારા દર્શાવતો પથ એ સંપૂર્ણ પાથનામ છે, પથનામ છે. સંપૂર્ણ પથનામ એ /ચિહ્ન વડે છૂટી પાડી ડિરેક્ટરીઓના નામની હારમાળા છે. સંપૂર્ણ મૂળ ડિરેક્ટરીના સંદર્ભમાં સ્થાન દર્શાવશે. / એ મૂળ ડિરેક્ટરીના નામને નિર્દેશ કરે છે. બાકીના / એ બે ડિરેક્ટરીના નામ વચ્ચે ચિહ્ન તરીકે કાર્ય કરે છે. હર્ષલ નામની ડિરેક્ટરી હોમ ડિરેક્ટરીમાં આવેલી છે. હોમ ડિરેક્ટરી મૂળ ડિરેક્ટરીમાં આવેલી છે. હોમ એડમિનિસ્ટ્રેટર નામના યુઝર માટેની એક હોમ ડિરેક્ટરી તમને જોવા મળશે. હવે હોમ ડિરેક્ટરી નો પથ જો બદલવો હોય તો તમે બદલી શકો છો. તેનું પરિણામ પણ તમે જોઈ શકો છો. /home it's /ug1/svics, svics એટલે કે ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી. UGL એક ડિરેક્ટરી કે પેટા જૂથ રજૂ કરે છે. પેટા ડિરેક્ટરીમાં પાછું ઇટ્સ એટલે કે એક ડિરેક્ટરી ઇટ્સ નામની ડિરેક્ટરી હોય છે. હોમ ડિરેક્ટરી અને / ને પોતાનો અર્થ જોવામાં આવે છે. હાલના કામની ડિરેક્ટરી સિસ્ટમમાં જ્યારે તમે લોગિન થાઓ છો ત્યારે એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં આવવા જવા માટે કોઈ એક સમયે એક ડિરેક્ટરી હોવી જરૂરી છે. કોઈ ચોક્કસ ક્ષણે જે ડિરેક્ટરીમાં કામ કરતા હોઈએ તે ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી અથવા તો પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ ડિરેક્ટરીમાં કાર્ય કરવું, કરંટ ડિરેક્ટરી જાણવા માટે pwd કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હાલની કામની ડિરેક્ટરી pwd. હવે $pwd કમાન્ડ નો $pwd નવી ડિરેક્ટરી બનાવવી. mkdir લિનક્સમાં mkdir કમાન્ડનો ઉપયોગ કરી નવી ડિરેક્ટરી બનાવો. ડિરેક્ટરી બનાવવા માટે તમારે કમાન્ડની પાછળ સબ્જેક્ટ નામની નવી ડિરેક્ટરી બનાવવામાં આવે છે. mkdir એટલે કે નવી ડિરેક્ટરી બનાવી. $mkdir સબ્જેક્ટ કમાન્ડ લાઇન ઇન્ટરફેસની સામે GUI ની શક્તિ માટે હવે GUI નો ઉપયોગ કરી ડિરેક્ટરી બનાવો. એક સમયે માત્ર એક જ ડિરેક્ટરી બનાવવામાં આવે છે. કમાન્ડ પ્રોમ્પ્ટ પર mkdir કમાન્ડ આપીને એક સાથે અનેક ડિરેક્ટરીઓ બનાવવામાં આવે છે. તેની વાક્ય રચના નીચે મુજબ છે. $mkdir એનિમલ્સ, બર્ડ્સ, વ્હીકલ અને પ્લાન્ટ્સ આ કમાન્ડનો જ્યારે અમલ કરવામાં આવે ત્યારે કરંટ ડિરેક્ટરીમાં એનિમલ, બર્ડ્સ, વ્હીકલ અને પ્લાન્ટ્સ નામની 4 ડિરેક્ટરીઓ બનાવવામાં આવે છે. કોઈ બી તમે નામ આપીને તમે ગમે તે નવી ડિરેક્ટરી બનાવી શકો છો. ડિરેક્ટરી બદલવા માટેનો કમાન્ડ છે cd કમાન્ડ. કોઈ પણ ડેટાને કોઈ ચોક્કસ ડિરેક્ટરીની અંદર સંગ્રહ કરવાની જરૂર પડે તો આવા કિસ્સામાં સૌથી પહેલા ડિરેક્ટરીને કરંટ ડિરેક્ટરી બનાવો. કરંટ ડિરેક્ટરી બનાવવા માટે cd કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ ડિરેક્ટરીમાં જઈ સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં મેથ્સ, સાયન્સ, ઇકોનોમિક્સ નામની ડિરેક્ટરી બનાવો અને ડિરેક્ટરીઓ બનાવવા માટે સબ્જેક્ટ ડિરેક્ટરી હોવી જરૂરી છે. સબ્જેક્ટની અંદર તમે કોઈ પણ ડિરેક્ટરી બનાવી શકો છો. હવે $cd સબ્જેક્ટ $pwd /home/administrator/subject
$MKDIR મેથ સાયન્સ ને ઇકોનોમિક્સ. યુઝર નેમ એડમિનિસ્ટ્રેટર છે. એડમિનિસ્ટ્રેટર ડિરેક્ટરીમાં પાછા જવા માટે નો કમાન્ડ છે $CD ડોટ 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 ડોટ. હવે કમાન્ડના બે ટપકા અહીંયા તમને જોવા મળે છે. સીડી કમાન્ડ અને ડોટ ડોટની વચ્ચે એક અક્ષર જેટલી ટાઈપ રાખવાની જગ્યા જરૂરી છે. હવે આંતરિક ડિરેક્ટરી હોય તો /home /administrator /subject /economics ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી છે. સીડી કમાન્ડનો ઉપયોગ કરો. હોમ ડિરેક્ટરીમાં પાછા આવો અને 2 વાર કમાન્ડ આપો. $CD ડોટ ડોટ $CD ડોટ ડોટ. કમાન્ડ દર વખતે એક સ્તર નીચે લઈ જાય છે. M સ્તર સુધી ડિરેક્ટરીમાં M વખતે સીડી કમાન્ડનો ઉપયોગ કરો. સીડી કમાન્ડનો ઉપયોગ એક વાર કરવો જરૂરી છે. $CD ડોટ 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 ડોટ. સીડી કમાન્ડના વર્ણનમાં તમને એક નીચે કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક દ્વારા તમને સીડી સ્લેશ એટલે કે સીડી કમાન્ડના કેટલાક ઉદાહરણો છે. સીડી સ્લેશ નો ઉપયોગ શું? તો હાલના પથ પરથી ડિરેક્ટરી બદલીને રૂટ ડિરેક્ટરીમાં જવા માટે. સીડી કમાન્ડનો ઉપયોગ શું? તો હાલના પથ પરથી હોમ ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે. સીડી સ્લેશ એટલે શું? ડેશ તો અગાઉ બદલેલી ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે છે. સીડી સ્લેશ વેર સ્લેશ www ડિરેક્ટરી બદલીને સીધા વેરિયેબલ ડિરેક્ટરીની અંદર www ડિરેક્ટરીમાં પહોંચશે અને આખો પથ ખબર હોય તો ખૂબ જ ઉપયોગી હોય છે. હવે ડિરેક્ટરી કાઢી નાખવી. RMDIR ડિરેક્ટરી કાઢી નાખવી. RMDIR કોઈ પણ ખાલી ડિરેક્ટરીને RMDIR કમાન્ડનો ઉપયોગ કરી કાઢી નાખવામાં આવે છે. ડિરેક્ટરી કાઢી નાખવાની રીત RMDIR કોઈ પણ ખાલી ડિરેક્ટરીને કાઢી નાખવા માટેનો ઉપયોગ કમાન્ડ છે RMDIR. $RMDIR સાયન્સ નામની ડિરેક્ટરી છે. એ ખાલી છે. તેને કમાન્ડમાંથી કાઢી નાખવી છે અને એ ખાલી નથી તો RMDIR fail to remove science directory not empty. જો એ તમને ભૂલ દર્શાવે તો ડિરેક્ટરીમાં પહેલા તો તેનું સાહિત્ય કાઢી નાખો, પછી ફરી કમાન્ડ આપો અને એક સાથે અનેક ડિરેક્ટરીઓ કાઢી નાખવામાં આવે છે. અને જો ડિરેક્ટરી ખાલી ન હોય તો તેવી ડિરેક્ટરીઓના સંપૂર્ણ સાહિત્ય સાથે તેને કાઢી નાખવામાં આવે છે. RM કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે. હવે RM કમાન્ડનો ઉપયોગ $RM-R સાયન્સ આ પ્રકરણ પાછળના ભાગે RM કમાન્ડની પાછળ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. હવે લિનક્સમાં અપનાવવા જેવી નવી પ્રણાલિકાઓ કઈ કઈ છે? તો MKDIR કમાન્ડનો ઉપયોગ કરી જુદા જુદા નામની ડિરેક્ટરીઓ બનાવો. લિનક્સમાં કોઈ પણ ફાઇલ કે ડિરેક્ટરીને બનાવતી વખતે ચોક્કસ નિયમોને જુઓ. મોટા ભાગની લિનક્સ સિસ્ટમમાં ફાઇલ કે ડિરેક્ટરીનું નામ વધુમાં વધુ 255 અક્ષરનું હોવું જોઈએ. લિનક્સમાં નામ વ્યવહારુ રીતે એટલે કે સ્લેશ, ખાલી જગ્યા એટલે કે નલ, આસ્કી અક્ષરો વાપરી શકાય તેવા, કંટ્રોલ કેરેક્ટર્સ છાપી ન શકાય તેવા અક્ષરો આપવાની પણ છૂટ, નેમ, એપેન્ડ ચિહ્ન, પ્લસ પ્લસ, માઇનસ, છગડીયો કૌંસ, મોટો કૌંસ, ટેસ્ટ $# XYABEF જેવી કેટલીક ફાઇલો કે ડિરેક્ટરીના નામો અને ઉદાહરણ તમને આપેલા છે. હવે ફાઇલ કે ડિરેક્ટરીના નામને અર્થપૂર્ણ કે તર્કસંગત જો બને ત્યાં સુધી અંગ્રેજી મૂળાક્ષરો
અંકો, પૂર્ણ વિરામનું ચિહ્ન, હાઇપન ચિહ્ન, અંડરસ્કોર નો ઉપયોગ કરવો જરૂરી છે. લિનક્સ કેસ સેન્સિટિવ છે. મેથ અને મેથ, ભલે મેથ છે પણ ત્રણેયના મીનિંગ્સ અલગ અલગ થાય છે. ત્રણેયના નામ જુદા જુદા પડશે, ત્રણેયના મતલબ બી જુદા જુદા નીકળશે. અને અલગ એક જ નામ ધરાવતી ડિરેક્ટરીઓ એક સાથે હોય તો આ નામ ફાઇલના હોય છે, ડિરેક્ટરીમાં એક સાથે જોવા મળશે. ફાઇલો સાથે કામ કરવાની રીત. ડિરેક્ટરીમાં એક પાત્ર તરીકે જો તમે કાર્ય કરશો વિદ્યાર્થી મિત્રો, તો ડેટા સામાન્ય રીતે ફાઇલમાં સંગ્રહ કરશે. ઘણી બધી સંબંધિત ફાઇલોને સરળતાથી શોધી શકાય છે, વ્યવસ્થાપન આપી શકાય છે. ચોક્કસ નામ આપો, ડિરેક્ટરી આપો, ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરો. ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરવા માટે નેનો, પાઇકો, વીઆઈ, વિમ, ઈડી જેવા ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપયોગકર્તાને કોઈ વધુ ફાઇલ ઝડપી બનાવે છે. કેટ કમાન્ડનો ઉપયોગ કરો. આ કમાન્ડનો ઉપયોગ નાની ફાઇલને ટર્મિનલ ઉપર દર્શાવે છે. નવી ફાઇલ તૈયાર કરવા માટે બે ફાઇલોને જોડો. કોઈ ફાઇલ એક છેડેથી માહિતી ઉમેરવામાં આવે તો પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.